જી અરે મારો ગગલો ક્યાં છે હાલ મારા ગગલાને હાથ કરી ગાયો છોડાવું એ બડા ગગલા એ ગગલા રે ગગલા હાલ મારા દીકરો ગગલો ઓ બેટા ગગલા આવો સોરો બોલતોય નહીં શું થયું બેટા ઊંઘી ચલો તું બધા હે બધા માનો ઓ બાબા બધા બેટા બધા અરે જો કાઈ અરે જો કાઈ તો બધા ચાલો જરી કાઈ ચાલ જો હવે એકલી એટલા માર કાજી બોર રાખી પડા તો એકલી તને બોર રાખી પડા ભૂંગળું તો લઈ લેવા દે એ ભૂંગળું જ્યાં હોય ત્યાંથી તમે લઈ લો મને ભૂવા દેવાનો સપ્તાહ મારો ઉઠે એટલે આપણે આવતો ઘેરે ભરાણો હા મેહુલિયો કાથી વળી શું તારો બાપ મેહુલિયો નહીં હા મારો બાપ તો મેહુલિયો નહોતો એટલા પાણી છોડ્યું ના મેહુલિયા કે ફોટો ના લગાડો પાછો આવું બરાબર હુકમાં તે હું કામ જગાઈ લો બેટા ગાયો કેમ ના છોડ્યા છે એ બધું હમણાં બધું ટાળું મેલું ને આપણે નથી કરવું એ કામ કેમ મારો છો એમ જ તમે તમારે સમજી લ્યો ને એમાં સમજવા મેલા ગાયો તો છોડી લીધા છે પેલે લેવું જોઈએ ને તમારે પણ કારણ શું એ તો કે અરે ખૂબ જોઈએ બીજું કોઈ કારણ નહીં મારે આ બેઠો આ નો પૈડો તા બહુનું વાણું ન આવે ત્યાં સુધી આપણે હા એટલે તું ગાયો નહીં છોડું ના આપણું કામ જ નહીં ને વહુ ના આવે ત્યાં સુધી ગાયો નહીં કાંઈ નહીં કઈ કરવું કામ કરવાનું કોઈ કામ નહીં કરવું કઈ નહીં કાંઈ નહીં હમણાં બેઠા તા પૂછીને બોલાવવું પડે હમણાં તાર માનવું બાપનો નો માયનો માનો હું માનવાનો અરે મારું તારું સિમોન છે જવાને કઈ ના મોડે છૂટા છેડા અરે કરાઈ નાખ્યાનું કેટલા દેતી મન ક્ષેત્રે કાલે 15 વાળું હરિયા જીગા મારી બોલા મેરા બરણિયા બાજોરિયા હરિયા જીગા મારી બોલા મેરા
પરિહાણો છે હમણાં આવા દિવાળીના તો હાલે રતરોની બૈરી જોઈએ એમ કે તે ક્યાં છે મારો કાકલો આગુ બધી જેટલી બધી ગાયા છોડ્યા દરરોજ પણ હાવડો મોટો કઈથી આવી જા એમ કે મારી ઉંમર થઈ ગઈ હમ તો લાવો એમ કે હું શું કરું એ હા વાત છે પણ હમણાં હું થોડા દી મારા પિયરમાં જઈને આવી ત્યાં આવડો મોટો આપણો ગઢડો થઈ ગયો થઈ જાય ને એવું છે આ તો હવે કાલ ઉજી ગયા એવું છે આતા કાકા આજકાલ ભગવાન જ છીએ બેટા કાકલા હા એ તો સરપાઈ હું લેવાનું ફોરેસ્ટ આઈપા આગો આવીને તમે શર્મા એવું કર્યું છે પછી શર્માવું જ પડે ને આવડો બધો થઈ ગયો ત્યાં સુધી મારી વહુનો વાણો નથી વાળ્યું અને તું જોણું આ ડેરીથી જેટલો પગાર આવે ને હા આ ડેરીથી હા રેડી હોય છે એમ ને એવું સારી લાવું ને ત્યારે તમે પગાર ઉઠાવો છો ને કે નો સારો ને તો તમે પગાર નથી લેવાના અલ્યા પણ બંધો કશું વાંચે જ નહીં આ મોડ મોડ હેવાય લઈ આવ્યો હમણે એ તમારો પર્સનલ મેટર છે આ તો જાણા જો તારા રમણ ભમણ રમણ ભમણ દળ દળ ખરા ખરા પાડ દે આવડે લઈ આવ્યું બાપા આવડે લઈ આવ્યું ને એ તારા બાપની કાંઈ એટલી તેવડ નથી કે મને ઘરેણા લઈ આલે એમ અરે હું ઘરેડાને નથી વાત કરતો આ હમણે લઈ આવ્યું શું આ કાકરાની વાત કરે હોય તો એમ કે ને પણ એ ખાખરા ચોળી ખાવાનું ન આવે કાકરો હે? એ મારા બાપને ત્યાંથી લાવીને આવીશું હજુ બાપને ત્યાંથી કે ગરડા થઈ તો ગયા તારા બાપની તો કાંઈ તેવડ નથી મને લઈ આપવાનું આ તો મારા બાપ હારો છે તો મને લઈ આલે છે હું હારી છું તો તારા બાપને રહીશું ને તો ક્યારની જતી રહી હોય એ માં આપણે બંને જઈને બાપાને ઠોકીએ એ ચાંદોય કહું એ હું તો કરવું જ છે ચાંદોય કહું છૂટું હાલી જ દેવું હે છૂટું હાલી જ તા એ જાય તો કઈ મારે બીજો થાય એટલે સૂટ માર માં ના લીધે ને તમારે બીજી લાવવાની બાપુ આવી પડે એ તો આ ભાવમાં ના બને બેટા એવો નો હાલવા દઈએ અમે નો હાલવા આપણા મલકમાં આવું નો હાલે છૂટું હાલવાનું એ બધું વિધાન ચાલે આપણી નાતમાં નો ચાલે પણ હું બહાર કોમ નો પટેલ લ્યા મારું ચાલે એક ગામનો પટેલ મને બની હમરાવો ચાલ તીખાડો ગગલા હું શું કહું બોલો ને આવો એ માનતો નહીં ના બોલ તારું મત છે જેને બોલો કાકા એ બેટા હવે તું હે ને તાર દિયરને બોલાય એ તો મારે દીવર ને તમે હાંગ વગર બોલાવો તો ઝટ આવશે લખોટીઓ લાયા છે પછી બોલાવો તો બોલાય તમે જ બોલાયલો ને બોલાય ને મેરે તારું કોઈ નામ લાગે પછી મારું નામ રાખશે યાર હરે આજા ભાભી ના બહોલ હાયા દીવર ના હોરે જય ઠાકર મારા વીરાને એ તને બોલાડો હું કરે હું મને વટોણા સંભળાયા કાન બધું સંભળાશે
બોલો કોણપુરમાં આપણે હડતાલ કરીએ ને એટલે ઘરે ઓ સમય થાય ને એટલે બહુ સમય થઈ ગયો ને કઈ ગયેલો વાડલા ગેટે પાલો પાડો છોડેલો હા એકવાર પાડતો રણે તો હું જોઈ ગયેલો હાચું જોઈ ગયેલો આજુ કરી નાખ્યું આવું તને શું દેખાય હા બોલો હવે લડાઈ લઈને આવ્યા શું કરે છે પૂછજો કઈ પૂછી જોવો પછી હું કહું શું કે એમ તો પૂછી જોવો મન તો એવું લાગે પેલી વાડામાંથી ના હોય એટલે સાંભળો છો મોટા આ તમારા નાના લાડકો આયા દિવસ હા બોલો ને પગે હું થયું છે એમ કહું ગીટીન પાલો પાલો નથી ચડે તો કે તમે હાસુ બોલો છો હા મન નથી લાગતું નથી લાગતું એ સાંભળો છો આ તમે મને હાકલા કરીને બોલાવતેલા ને મેં કીધું મારે દેરાણી હું જઈને આવું તાવાય કઈક વાડામાં કઈક સુપર બળ કરતા તે મારી દેરાણી રોટલી વણતેલા ને તે હાડસી પડેલી તે સુટી હાડસી ના ઘાહ કર્યા છે આ એટલે આ ટાટિયું ભાગ્યું છે ઘરે તો ગયો જ નથી વાડામાં તો હતા વાળામાં નતો હું સાચું કહું છું ભાભી થયું હું અમાર એક નહીં એક છોરો હા તારો એક નહીં એક ભત્રીજો પત્રીજો મારો બેટો હરિયો હે હું લેવા એમ પૈન સડ્યું હે સડે ને કેવડો મોટો થયો પણ હમણાં મારી પાસે કશું નહીં ખીચા પગલા હમણાં કહું હે ગવરને કશું આવત નહીં ગવર તાર મેં આવડે હે રાજો દેવ કહું હા કાકા આપણે બે જણા વાંધો નથી બિયારણના પૈસા ની કાપો તો હું આચું બધું ની મને આવો માનતો નહીં ગવર પાકવાના નહીં કેળવા કરી છે ઘેર તો જતા જ ને ગવરનો અવાજ નહીં પાકી દીધે અને આવે પાછો મારા પૈસા ના પામો કાઈ કરાય હું આઈ જોડી દો શું કરવું છે લાગે ને સમજાય કે બેટા બતારે નહીં આટલા મહિના જમતી પગલા હા દોઢ મહિનો ચંપી જા કેટલો દોઢ અલ્યા બરો દોઢ બરો લાગે મને મેં કીધું આટલું બધું નો ખેંચાય તું રહેવા દે બાકી જાય દંડો તો જો આ બાજુ હોય આ તું કહેતે નહીં કાલ હે તે સાચી વાત છે મારાથી કરીને આ કામ નહીં થતા એક છોડાયો મને તમારા ગગલો કેવડો મોટો થઈ ગયો છે જોતા નથી તાથી બે તો નહીં તો તાથી મુઠ્ઠી નેચો હે ભલે ને એ તો તમારા પર ગયો છે એટલે મારાથી ઊંચો થાય તો જ પહેણાવો બાજી નહીં એ તો હાથમાં નહીં થાય હવે તો જેમ કાકા જેવડો ના થાય તો જીવી આ તો પહેરાવાની વાત નથી તો વાળવાની વાત છે હે પહેરાવાની વાત થોડી છે વાળવાની વાત છે આગો કઈ જાવ આગો કોઈ તમારી કોઈ મોટી ડોંગ મને મારી ગયો તો વચ્ચે એનું પૂરે બોલે તમે બે મોટા મારાથી વચ્ચે નો ઉભું રહેવાય વધારે જીત કરવામાં નહીં તો હું ભાગી જઈશ અહીંયાથી કઈ ભાગવાની જરૂર નથી તમે એવું કઈ બોલો ને વધારે નહીં કે એક મહિનો જમતો જા ગવાર સારું થઈ નો હલે ગવાર સારું થઈ ગયા પછી ગાડી સારું થઈ ગાડી બે હાથ લઈ આવશું એ તો હંડાઈના પ્લોટમાંથી હંડાઈ વેકી ખાઈ જાય તો ને શું કરવાના આ તો મકાઈ ખાવા દે તો પછી પહેણાવે ઓહો 4 મહિના વધી ગયા 4 મહિના વધી ગયા આખા આ તો અમે માનતો હવે સાંભળો છો હવે નહીં માને ની વહુના વાનલા કરી દો બોલાય પેલી એમને બોલાવવા પડશે સમજાય મોકલી દે હું આનો લઈ આવું. મકાઈ થોડો મોકલાવજો ભાઈ હા તું જા આજની આજે હમણાં જ જતો રહે કોઈ પેલી ગાડી પડી પર પડી પર ગાડી આવો હંડાઈ ઢોરો વાળો અંદાજ મારો નો વળે ને તો પછી ગાયો છોડવાનું પણ ના ના હું આજ મોણો આજની આજે હું જાઉં હા જા આરામથી બાપુ તા કાકા ના માર કાકા ના હમ નહીં મારા હા એ નહીં માર કાકી ના હમ ખો મારા હક નહીં માર કાકી ના
હમ કાકી આવા દો પછી હું જાઉં કાકી હરે આજ જેઠાની બહોળ હારે કેરોની આહાવા દો રે રામ જેઠાણી બા રામ હારસ તને એ હું તો હારી છું તમે કેમ છો મજામાં છીએ હવે મને એક અટાણે મને બોલાવવાનું કારણ શું છે અટાણે તમને બોલાવવાનું કારણ એ કારણ તો બધા બે ભેગા થયા છે હવે પેલા એક હતો હવે બે થયા છે હવે કારણ કેશો ત્યારે હું આગળ વધીશ ને મકઈ વાળવા જવાનું હે એ તો વાળવાની જ છે મકાઈ તો એ સાંભળો છો એ હા બોલો ઓ મને કશું લાજ શરમ હે કે માળિયા મેરીને આવ્યો છે શેની લાજ શરમ
શું કરવા આ જેઠ ઉભો હોય કે મોટો એ ભલે ને જેઠ ઉભા તો હું થઈ ગયું હું તો આજકાલની મોડર્ન છું તાર ગાડી કશું કે તાર ગાડી કશું કે તારી વળી થઈ ગઈ એવું થઈ તારું આગળ ના ઓળે પણ હું તારથી મોટો મારું આગળ ઓળે ના ઓળે તો ભાઈ એ જોવો આ જો એને શરમ નથી તમને એની શરમ છે અમે પેલા બાપ દાદા વખત ના રહ્યા એટલે કોઈ શરમ લાગતી બરાબર એ જેઠાણીબા હા બોલો હવે એ તો કહો મને કારણ તો કહો તમે પણ માર્યો છે માર્યો છે મારા દિયર ટોટિયો ભાગીને આયા તે હું થયેલું એમ પૂછું શું કહે ઘરે ઝઘડો બગડો થયેલો બાંધેલા બે હું હવે મારે તો આને બોલાશે તમે જ પૂછી જુઓ એમ કહું અનબોલા હેણા લીધા તેમ તો પેલા એ તો તમે જ પૂછો સાંભળો છો હા તો એમ કહેશે કે મારે અનબોલા છે તમારા ભાઈને પૂછી જવો કઈ થયેલું સોણ હાલે અનબોલા કાઈ નથી થયું કાઈ નથી થયું અનબોલા એમ કેમ યુનિવર્મ ભરી યુનિવર્મ ભરી ઈચ્છા જુદા બે ને હાલ ના બારવાર પાડ દીએ મેં કહેલું ના આ ઘરમાં બાર પેલા કાન કાપીલા આમ ફરીનું બાસે તો આમ ફરીનું બાસે ખબર નહીં પડતી તમને મને ખબર હે પણ હું ભેગો જ કઈ તું એ સાંભળો છો હવે તમારે આને બોલાવો મેલો અને બાર દિવસને કહો મારા ગગલા વહુને આનાલા કરવા જવાનું છે એટલે તમને બોલાયા છે અહીં એ તો હાસી વાત છે જેઠાણીબા ગગલાની વાઉન તેડવી જ પડશે આમને ટોટિયો ભાગી જશે કે બે ફસી જશે એ જોઈ લો ને જરાક એ મારે જોવું પડશે તો તમને આવડે છે એટલે કહું આ છું. તમારે થોડું ઘણું આવડે છે વધારે આવડતું નથી એ ભલે મારા દિયોરને હરખું કરો તો મારા ગગલા વહુના હોને જાય ને ત્યારે ગાયો ભૂખે મરી જાય એને કહી દઉં મારી એકની એક ભાઈ લાગી રે એ મન ન આવડે મારા દેરાણીને આવડે છે લાગી રે મારી એકની એક ભાઈ આ તો અડધી ડિગ્રી લીધેલી છે મેં તો હે? આ પૂરી લે લો આવજે હો તમારા દાંત તમારે જોઈને મારા દિયોરને ટોટિયું હરખું થઈ ગયું એમ કહેશે જો હે જેઠાણીબા હવે હું કરીશું બોલો એમને કહો ખાટલામાં હુઈ જાય એ હેડો હવે જો એ જેઠાણીબા તમારે પકડવા પડશે હું ધ્યાન રાખું એ તમે પેટ ઉપર બેસી રહેજો આ પકડો ને ભાગા એક એક દે બીજો પગ મોડ હા બોલો હવે કામ તમામ થઈ ગયું છે આમનું હવે મારી વાત સાંભળો હવે કોઈ દિવસ ખસે નહીં એવું કરી દીધું છે મેં એ તો હજુ થોડુંક બાકી રહ્યું પેલા ભાલા કબડી છે પેલા ને એટલે એ જેઠાણી હા બોલો હજુ પછી કઈ કારણ હોય તો કહો બસ એ કારણ એ જ છે કે મારો ગગલો રિહાણો છે એની વહુના આને લઈ જવાનું છે તો મારે તો આ કઈ કમાવા જતા નહીં અને મારે હમણાં દૂધનો પગાર થયો તે હોની તો ભરવાના હતા તે ભરી દીધા છે એ જેઠાણી એટલે મારે પૈસા મારી જોડે પણ નથી તમારી જોડે પણ નથી અને દૂધનો પગાર પણ થયો નથી હવે હું કરીશું શું કરશે બેઠેલી રહી એક જોડે ભાડું અને આ ગાંડીની તો વાત જ નહીં થાય બને તો લુખ્ખા છે એ હાસી વાત છે અમને તો આપણે જ કમાઈને ખવડાવીએ છીએ એ અમે કમાઈને ખવડાવીએ છીએ એ હીરા એ તો અમારી પણ જીવો છો તમે એ મારી વાત સાંભળો જેઠાણી બા બોલો હવે હું કરીશું બેઠેલી રહી એક જોડે ભાડું માંગેલો એ ભાડું આલે ગગલાનું ઉડાવવાનું લઈ જઈએ એ તો હાસી વાત છે આ બેઠેલી રહ્યા હતા આપણને ભાડું આપે એ ભાડાથી આપણે જઈએ અહીંયા અમારી ગગલાની વહુને વનાલા જાવું છે તો વગર પેટ્રોલ ની વગર ડીઝલ ની ગાડી લઈને તમારી જોડે આવશે અહીંયા હોડની હલગાડશે હોડની પર બેસી અને એક જણા મારા એમથી તમારી જોડે આવશે તો બધા ભરવા લેજો 10 20 50 100 રૂપિયા જેને જે પણ દાન કરવું હોય તે કરજો અને તમારું દાન આલેલું એ વર્થે નહીં જાય અને ધર્મના કામમાં જો વપરાશે તો ઉદાર હાથે દાન આલજો બધા હલો અહીંયા
વગર ડીઝલ ને વગર પેટ્રોલની અને વગર ધુમાડાની ગાડી આવી રહી છે. અમે ગગલાની વહુને ઓન લઈ જઈએ છીએ. અમારી જોડે ભાડું નથી, તો બધાએ ભાડું આપવાનું છે. અને તમારું ભાડું આપેલું અમારે અહીંયા અવારથે નહીં જાય, અમારા મંદિરના કાર્યમાં વપરાશે. એટલે જે પણ અમે અહીંયા ફાળો ઉઘરાવીશું તે અમારા ધર્મના કાર્યમાં વપરાશે. તે માટે ઉદાર હાથે દાન આપજો, જે તમારાથી બને. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. ભલે હલ હલ મહારી ગગલાની ભલી સડા